सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विधिश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाचिमी सदा। મહા મહિનામાં બીજો ઉત્સવ આવે છે મહાશિવરાત્રી, શિવની ઉપાસના. કથા આપણને ખબર છે, એક શિકારી શિકાર કરવા ગયો હતો, આખો દિવસ કશું મળ્યું નહીં, હતાશ થઈ ગયો, નિરાશ થઈ ગયો. ત્યાં બે ચાર હરણાઓને જોયા એણે. બાણ લઈને વીંધવા જાય છે, ત્યાં હરણાઓને વાચા ફૂટીને કહે છે, ભાઈ તો અમને માર નહીં. તો કે ન મારો તો કેમ ચાલે, મારો આ વ્યવસાય છે, મારું કુટુંબ છે, આજીવિકાનો પ્રશ્ન છે, અમારે તો આ બધું રોજનું છે. ની વાત બરાબર છે, અમે તૈયાર છીએ, પણ ઘરે અમારા બાળકો છે, અમારી રાહ જોતા હશે, તો એમને કહીને આવીએ. એવો વિચાર શોધાશોધ ના કરે, ત્યારે કહીને પાછા આવીએ, પછી બહાર છે, કઈ વાંધો નહીં. એ બાળકોને ખૂંફ રહે, આશ્વાસન દે કે ભાઈ હવે આ લોકો ગયા, મળશે નહીં પાછા અમને. અને એમ થયું કે આ વિશ્વાસ કેમ કરે, હાથમાં આવેલો શિકાર છોડાય અને મારવા માટે પાછું કોણ આવે. પણ ખબર નહીં, આ હરણાઓની નિર્દોષતા જોઈને એના મનમાં બી રામ જાગ્યો કે વિશ્વાસઘાત નહીં કરતા, મારા બાળકો પણ ભૂખ્યા છે, ત્યારે તમારા બાળકોને મળવા જવાની છૂટ તો આપું છું, પણ પાછા આવજો, કે ચોક્કસ આવશો. આ લોકો ગયા. હવે સૂર્ય આથમવા લાગ્યો, રાત સુધી આ લોકો આવ્યા નહીં. આ રાહ જોઈને બેઠો છે. એક ઝાડ હતું, એ ઝાડ પર ચડી ગયો અને બેઠો આરામથી. હવે થયું શું કે રાહ જોતા જોતા ઊંઘ આવી જાય, એટલે પાંદડા તોડતો ગયો, નીચે ફેંકતો ગયો, પાંદડા તોડતો ગયો, નીચે ફેંકતો ગયો. આ રમત ચાલતી હતી, જાગૃતિ પણ રહે થોડીને, ઝાડ પરથી પડી પણ ન જવાય. હવે યોગાનું યોગ થયું એવું કે નીચે એક શિવલિંગ હતું અને જે ઝાડ પર બેઠેલો એ બિલીનું ઝાડ હતું. એક એક પાંદડો તોડતો ગયો અને ફેંકતો ગયો. બિલીનો અભિષેક શિવજી ઉપર થવા લાગ્યો. અજાણતા આખી રાતની એની પૂજા થઈ ગઈ. સવારના એને જોયું, સૂર્ય ઉગ્યો તો પેલા હરણાઓ આવતા હતા, પણ 3-4 ને બદલે 30-40 આવતા હતા. એને બહુ નવાઈ લાગી. પાછા આવીને ઉભા રહ્યા, તે નીચે ઉતર્યો અને કહે છે કે તમે 3-4 જ ગયા હતા અને બધા ભેગા આવ્યા. અમે તો આવવાના જ હતા, પણ આ છોકરાઓ અમને છોડતા નહીં હતા. અમે ઘણું એમને સમજાવ્યા, તો કે નહીં, તમારા વગર અમારા જીવનનો શું અર્થ છે, તમે જાઓ છો એમાં વાંધો નથી, અમે પણ આવીએ છીએ, એના કુટુંબને વધારે દિવસનો ખોરાક મળશે, અમે પણ મરવા તૈયાર છીએ. એ જે પારધી છે ને, એના આંખમાંથી આંસુ આવ્યા કે આપેલા વચનો માણસો પણ પાડતા નથી, અને આ તો મરવા માટે આપેલું વચન, અને આ પશુઓ પાડે છે, માણસો કરતા મોટા નહીં. એક તો આખી રાતનો ઉજાગરો પોતાની મેળે થઈ ગયેલો, પીડી તોડી નાખ્યો, એટલે આખી રાતનું શિવ પૂજન થયું, અંદરનું એટલું પરિવર્તન થયું. અને બીજું આ સામે આવું દ્રશ્ય જોવા મળ્યું છે. પારધીના આંખમાંથી આંસુ આવે છે અને 2 પગવાળો આ મનુષ્ય 4 પગવાળા પશુઓને પ્રણામ કરે છે કે તમારામાં જ ખરું શિવત્વ છે. કથા એવી છે, એક જ રાતમાં આ માણસ પણ જીવમાંથી શિવ થઈ ગયો. આ પારધી, ત્યારે સાચી પૂજા અને ભક્તિ થાય ને તો જીવમાંથી શિવ થવા માટે એક રાત પણ પૂરી છે, અને નહીં તો 80 વર્ષ પણ ઓછા છે. જાગૃતિની વાત છે. શિવો ભૂતવા શિવમ યજેત, કૃષ્ણો ભૂતવા કૃષ્ણમ યજેત, રામો ભૂતવા રામમ યજેત. તમે જે દેવની ઉપાસના કરો છો ને એના જેવા જ થઈ જાઓ. શિવ થઈને શિવની ઉપાસના કરો. શિવ એટલે માંગલ્ય, શિવ એટલે કલ્યાણ. તમારા મગજમાં બધાના માંગલ્યનો અને કલ્યાણનો વિચાર હોય ને તો શિવ તરફ જવું બહુ સહેલું છે. અને શિવ દર્શનમાંથી શિવ થવાની પ્રેરણા મળે છે. ભગવાન શિવજી હિમાલય ઉપર બેઠા છે. એનો શું અર્થ છે? જ્ઞાનના દેવ છે. જ્ઞાનીની બેઠક શુભ્ર હોવી જોઈએ, સફેદ હોવી જોઈએ. બરફ છે ને સફેદ છે. જેનું ચારિત્ર શ્રેષ્ઠ હોય તે જ જ્ઞાની સાચો. ચારિત્રની બેઠક વગરનું જ્ઞાન બકવાસ છે. ચરિત્રહીન માણસો પાસેથી અમને જ્ઞાન જોઈતું નથી, એમ ભારતની ધારણા છે. દુર્જન પરિહર્તવ્યો વિદ્યા અલંકૃતો પીશન મણિના ભૂષિતા સર્વ કિમસૌ ન ભયંકર. વિદ્યા વિદ્વાન હોય, જ્ઞાની હોય, પણ દુર્જન હોય તેની પાસે જાઓ નહીં. એના કરતા અભણ અને અજ્ઞાની સારા. સાપના માથા ઉપર મણી હોય પણ સાપ ઝેરી હોય તો લેવા જવાય? ડંખ મારશે, મારી નાખશે. તે માથામાં જ્ઞાનનું મણી છે પણ ચરિત્રનો ઝેરી માણસ છે, સમાજને ચરિત્રહીન બનાવી નાખશે. આવા માણસોના જ્ઞાનને દૂરથી નમસ્કાર. તેથી બરફાચ્છાદિત હિમાલય પર બેસીને શિવજી એમ કહે છે કે તમે જયારે જ્ઞાનની ઉપાસના કરો છો ત્યારે જ્ઞાનમાંથી ચરિત્ર નિર્માણ થવું જોઈએ. નોલેજ મસ્ટ બી ટ્રાન્સફર્ડ ઇન્ટુ કેરેક્ટર. નોલેજ ઇઝ વર્ચ્યુ, એમ સોક્રેટિસ કહે છે.
તેથી ચરિત્રનો મહિમા છે. બીજું કૈલાસ પર બેઠા છે. જ્ઞાનના ચઢાણ બહુ ઊંચા છે, સીધા ચઢાણ છે, ખૂબ મહેનત પડે. અને બીજી પણ એક વાત કીધી છે, જ્ઞાનીની બેઠક ઊંચી હોવી જોઈએ, એટલે જ્ઞાની બટકો ન હોવો જોઈએ, વામણો ન હોવો જોઈએ, હલકો ન હોવો જોઈએ, ગટર ઉપરનો કીડો ન હોવો જોઈએ. તમારી જે ઊંચાઈ છે ને જાળવો. અને એટલે જ વ્યાસપીઠ થોડી ઊંચી રાખે છે અને શ્રોતાઓ કહે છે કે અમે તને મોટો અને ઊંચો સમજીએ છીએ, મહેરબાની કરીને ક્યારેય નીચો ન ઉતરતો. એક હાઈટ મેન્ટેન કરવાની છે માણસે. એનું કારણ સમાજને દિગ્દર્શન આપવાનું છે, અને જે ઊંચો જાય ને એને ઘણું બધું દેખાય. તમે પહાડ ઉપર જાઓ તો આખું ગામ દેખાય, તો જે ભગવાન સુધી પહોંચ્યો હશે એને તો આખું વિશ્વ દેખાય. એની દ્રષ્ટિ કેટલી વ્યાપક થઈ જાય. તેથી જીવનની ઊંચાઈ જાળવવાની. એ જ વાત નરસિંહ મહેતા બીજી રીતે કહે છે, ઊંચી મેળી તે મારા સંતની, અમારા સંતોની મેળીઓ ઊંચી છે. લોકો સમજે જ નહીં, કહ્યું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. ઘણા તથાકથિત સંતો ઊંચી ઊંચી મેળી જ બાંધતા. કેમ તો કે નરસિંહ મહેતાએ કહ્યું છે, શું કરવાનું? નરસિંહ મહેતાએ માથું કૂટતા છે, ક્યાં ભોગ લાગ્યા? તારા જીવનની બેઠક ઊંચી કરવાની છે. ખાલી બંગલાઓ ઊંચા બાંધશો તો કરોડપતિના બંગલા ઘણા ઊંચા છે. મકાન એટલે સ્થૂળ મકાન નહીં, તમારા જીવનનું જે સ્ટેન્ડ છે, તમારી જે હાઈટ છે એ બહુ મોટી હોવી જોઈએ. કૈલાસ ઉપર બેઠેલા છે ભગવાન શિવજી, એટલે ઊંચાઈ દેખાડે છે. મોટા માણસોએ પોતાની મોટાઈ જાળવવી જ જોઈએ. હું ઘણી વાર કહું છું, મારું આ ઘડિયાળ ખરાબ થાય તમને કઈ નુકસાન નહીં થાય. રિસ્ટ વોચ બગડે તો જેનો છે તેને નુકસાન થાય. મારું પ્લેન જાય, મારી ટ્રેન જાય, તમારું કઈ નહીં જાય. પણ ટાવરનું ઘડિયાળ બગડે તો બધાનું જાય. બધાએ ઘડિયાળ જોતા હોય નહીં, પાછું પોતાનું ગોઠવતા હોય. ત્યારે કાંડાના ઘડિયાળને બગડવાની છૂટ છે, ટાવરના ઘડિયાળથી બગડાય નહીં. તેમ સામાન્ય માણસ કદાચ બગડે તો ક્ષમ્ય છે, મોટા માણસને બગડવાની છૂટ નથી. એનું કારણ સામાન્ય માણસ પોતે પડશે, મોટો માણસ લાખોને પાડશે. એટલે ટાવરિંગ પર્સનાલિટી જે છે ને એને બહુ જાગૃત રહેવાનું. તેથી પોતાની ઊંચાઈ મેન્ટેન કરવા એમ કહેવાને માટે શિવજી ઉપર બેઠા છે, કૈલાસ પર બેઠા છે. એક એક વાત શિવજીની ખરેખર સમજવા જેવી છે. ત્રિલોચન છે, ત્રીજી આંખ છે એને. ત્રીજી આંખથી એને કામને બાળી નાખ્યો. એનો અર્થ જ્ઞાની કામનાનો ગુલામ ન હોવો જોઈએ. જે કામનાનો ગુલામ છે તે જ્ઞાનની ઉપાસના કરી શકતો નથી. તેથી કામ સામે આવીને ઉભો રહ્યો છે, લલચાવવા માટે ત્રિનેત્ર ખોલ્યું છે. અને આમ પણ જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. જ્ઞાનાગ્નિ એક બહુ જબરજસ્ત છે, અનંત પ્રકારના તમારા કર્મોને ખતમ કરી નાખે. ત્રિલોચન છે ભગવાન શિવજી. આટલું જ નહીં, સાપને ગળામાં રાખે છે. વિષયોને રમાડતા આવડવા જોઈએ. વિષ કરતા પણ વિષય ભયંકર છે. વિષમાં 2 અક્ષર છે, વિષયમાં 3 અક્ષર છે. વિષ પીઓ તો મારે, વિષય ચિંતનથી મારે. પણ વિષ અને વિષય બંને લઈ શકાય. વિષ પણ લેવાની છૂટ છે, પણ એઝ પ્રિસ્ક્રાઇબ બાય મેડિકલ ઓફિસર. ઘણી દવાની બાટલી ઉપર લખેલું છે પોઈઝન, અને દવાવાળાઓ ડોક્ટરની ચિઠ્ઠી વગર વેચતા નથી. તો ડોક્ટરની ચિઠ્ઠી હોય અને એ પ્રમાણસર ઝેર લો, તમારા રોગનો નાશ થાય, તમે બચી જાઓ. ઝેર પણ પીવાય, ડોક્ટરે કીધું હોય એટલું. તેમ વિષયો પણ ભોગવાય, શાસ્ત્રોએ કીધા હોય એટલા. વિષ અને વિષય એઝ પ્રિસ્ક્રાઇબ બાય મેડિકલ ઓફિસર, તેમ એઝ પ્રિસ્ક્રાઇબ બાય ઋષિસ. વિષય ભોગ ખરાબ નથી, અને હોત તો ભગવાન નિર્માણ કરતે જ નહીં. પણ એક મર્યાદા જાળવતા આવડવી જોઈએ. ઝેરી દાંત કાઢી નાખ્યા પછી જેમ સાપને રમાડી શકાય, તેમ વિષયમાંનો ડંખ કાઢતા જેને આવડે તે વિષયોને રમાડી શકે. વિષયો એને નહીં રમાડે, વિષયોને રમાડે. દરેક વસ્તુ સમજવા જેવી છે. ભગવાન નીલકંઠ છે. સમુદ્ર મંથન થયું, ત્યારે રત્નો મળ્યા, બધાએ લીધા. અમૃત બધા જ પીવાના હતા, પણ ઝેર કોણ લે? ત્યારે એક બહાદુર નીકળ્યો અને ઝેર પી ગયો. અમૃત પીએ તે દેવ કહેવાય, અને ઝેર પીએ તે મહાદેવ કહેવાય. મહાદેવ એટલે મોટો. મોટો માણસ કોણ? જે કડવા ઘૂંટડા ગળી જાય. પરિવારમાં, સંસ્થામાં, સમાજમાં, રાષ્ટ્રમાં મોટા માણસોની ઝેર પીવાની હિંમત હોવી જોઈએ, તો બાકીના લોકો શાંતિથી રહે. અને એટલે આપણે કહીએ છીએ ને કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. કડવા ઘૂંટડા પીએ. કુટુંબની શાંતિ માટે મોટા માણસો ઘણું ગળી જાય. સંસ્થાના સ્વાસ્થ્ય માટે મોટા માણસો ઘણું સહન કરી જાય. રાષ્ટ્રના વિકાસ માટે મોટા માણસો ઘણું સફર કરે. ઝેર પીએ તેને મોટો કહેવાય, તેના બદલે મોટા માણસો ઝેરના છાંટણા ચારે બાજુ કરે તો આખું વાતાવરણ ખરાબ થઈ જાય. મોટા માણસોને ઝેર રોકવાની છૂટ નથી. વેદનાઓ પચાવી જાય તેની વાણી વેદ બની જાય, અને શોકને ધીરવી જાય તેની વાણી શ્લોક બની જાય, અને માણસ પુણ્ય શ્લોક બની જાય. તેથી મહાદેવ શીખવાડે છે કડવા ઘૂંટડા પીતા શીખો. પણ હવે એવો કાળ રહ્યો નથી. એક શાયર તો થોડો નિરાશ થઈ ગયો છે, કે છે અસરના ઝેરની શંકરને થઈ એ વાત જુદી છે, હકીકતમાં હશે પીવું પડ્યું સંજોગ વર્ષ થઈને.
દુઃખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે. હવે સદીઓ જશે ને કોઈ પૈગંબર નહીં આવે. હવે તો દોસ્તો ભેગા મળી વેચીને પી જાજો. જગતના ઝેર પીવાને હવે શંકર નહીં આવે. એક કાળે શંકર પી ગયા, હવે કોઈ આવા માણસની રાહ જુઓ નહીં. હવે કોઈ પીનાર નહીં, બધા પાનાર જ આવે છે. તો બધાએ ભેગા મળીને થોડું થોડું ઝેર પી નાખવું પડશે, તો જ રાષ્ટ્રનો વિકાસ થશે. હવે એક પ્રતિભા આવશે ને મોટી આવશે ને રામાં બેસી રહેશો તો જીવન એમને એમ જશે. પણ નીલકંઠ થયા છે પોતે. શા માટે? વિકારો પીસ લાગ્યો ભુવન ભયભંગ વ્યસનીના. આ માણસનો વિકાર પણ શોભે. જગતના ભલાને માટે જેને ઝેર પીધું છે એના ગળામાં ડાઘ થાય તો પડે. નીલકંઠ કહેવાય, એના વખાણ થાય. એના એને સહન કર્યું છે. સહન તો બધા જ કરે છે, પણ પોતાનો વેપાર વધારવા અને પોતાના બંગલા બાંધવા માટે, જગતના કલ્યાણ માટે સહન કરે, એમાંથી શિવત્વ પ્રગટે. તેથી જેને જાણી જોઈને કેટલીક આફતો જીવનમાં વળી લીધી છે લોક કલ્યાણને માટે, ઝેર ગળામાં રાખો. અંદર ઉતરશે, તમે બગડશો. બહાર જાય તો સમાજ બગડશે. તેથી આ સ્થાન છે રાખવાનું, તે ભગવાન શિવજી દેખાડે છે. કોઈની પણ નબળી વાતો ખબર પડે, હલકી વાતો ખબર પડે, ગળામાં રાખો. બહાર ચર્ચા નહીં કરો, વાતાવરણ ખરાબ થશે. અને એ વાતો અંદર પણ નહીં ઉતારો, તમારું જીવન ખરાબ થઈ જશે. તેથી ગળામાં ઝેર રાખીને નીલકંઠ કહેવાયા છે. અને ચંદ્ર મૌલીશ્વર છે, માથે ચંદ્ર મૂક્યો છે. એનો અર્થ નબળી વાતો ગળામાં રાખો અને કોઈની સારી વાતો મળે તો માથે ચલાવીને જગતને દેખાડો. બીજાના ગુણોનું વર્ણન કરો અને દોષોને ગુપ્ત રાખો તો તમે સાચા જ્ઞાની છો. જ્ઞાનીને બધાના દોષ દેખાય. જે જ્ઞાની છે ને, વિદ્વાન વિપશ્ચિત દોષજ્ઞ. વિદ્વાનની વ્યાખ્યા છે વિપશ્ચિત છે, બધું દેખાય એને. અને ભલભલાના દોષ જાણી દે. સામે માણસ ઉભો રહે ખબર પડે, પણ ખબર પડે તો બોલાય નહીં. ખબર તો પડી જાય. જ્ઞાની ભોગો નથી, પણ જાણી જોઈને ભોળપણમાં રહે છે. એનું કારણ વાતાવરણ બગાડવું નથી. તેથી વિદ્વાન વિપશ્ચિત દોષજ્ઞ. દોષને ગળામાં રાખે અને ગુણને માથે ચડાવે. ચંદ્રને માથા ઉપર લીધો છે, તેમ કોઈની સારી વાત મળે તો માથા પર રહીને બધાને બતાવો કે આની પાસે આ સારું છે. બીજાને પણ અનુકરણ કરવાનું બંધ થાય. ખોટી વાતોનું અનુકરણ કરવા જેવું નથી. તેથી ઝેરને છુપાવો અને ચંદ્રને ઉપર ચડાવો. ચંદ્ર મૌલીશ્વર નીલકંઠ એક સમય વચ્ચે તે આ બંને કામ ભગવાન કરે છે. એમના હાથમાં ડમરું છે, જીવનમાં સંગીત નિર્માણ કરે છે. આપણે જોયું હતું દત્તાત્રેયમાં. ત્રિશૂળ પણ છે એમની પાસે. શાસન પણ કરી શકે છે, સંહાર પણ કરી શકે છે. બધી શક્તિઓ શિવ પાસે છે. શિવ મંદિરમાં જાઓ, પોઠિયો ઉભો છે. શિવજીનું કામ કરે તે પોઠિયો પણ પૂજાય. શિવજી એના ઉપર બેસીને જાય છે. જે માણસો જ્ઞાનના વાહક છે એ જગતમાં પૂજાય. અને એની પૂજા કરો તો તમને શિવજી માન્ય કરે. પોઠિયાને નમસ્કાર કર્યા વગર જશો તો શિવજી તમારા નમસ્કાર સ્વીકારતા નથી. શિવ મંદિરમાં જાય પછી પહેલા પોઠિયાને નમસ્કાર, પછી કાચબાને નમસ્કાર. કાચબો સંયમનું પ્રતીક છે. જોઈએ ત્યારે ઇન્દ્રિયોને બહાર કાઢે, જોઈએ ત્યારે સંકોચી લે. આનું નામ સંયમ. અતિ ભોગ પણ ખરાબ છે, અતિ ત્યાગ પણ ખરાબ છે. અતિ ભોગ વિલાસી બનાવશે, અતિ ત્યાગ નીરસ બનાવશે, સંયમ સરસ બનાવશે. તેથી યદા સંવર્તે ચાયમ કુર્મુંગાની સર્વસ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠા. સિદ્ધ પ્રજ્ઞા એને કહેવાય. જરૂર પડે ત્યારે ઇન્દ્રિયોને બહાર કાઢે, જરૂર પડે ત્યારે સંકોચી લે છે. ઇન્દ્રિયો ફોડી નાખવી આ ઉપાય નથી, બદલી નાખવી આ ઉપાય છે. આંખ ખરાબ જુએ તો આંખ ફોડાય નહીં, આંખને સારું જોતા શીખવવી પડે. ત્યારે સંયમ આખો જુદો છે. જે લોકો સંપૂર્ણ ભોગમાં મચી જાય છે, વિલાસી બની જાય છે, નકામા થઈ જાય, શક્તિ શૂન્ય થઈ જાય, અને સાવ બધા વિષય ભોગથી જે ભાગે ને એ સાવ નીરસ માણસો થઈ જાય. આપણે લંપટ પણ થવું નથી, નીરસ પણ થવું નથી, સરસ થવું છે. એનો ઉપાય સંયમ છે. અને કાચબો એ સંયમનું પ્રતીક છે. નંદીને નમસ્કાર, કાચબાને નમસ્કાર. શિવજીના ઉપર જે પાણી ટપકે જરાદારીમાંથી ટીપું 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 ટપકે છે, આવું નાવાની મજા આવે? તમારા બાથરૂમમાં આવો શાવર હોય તો એક એક ટીપું પાણી પડે. હાંડો ભરીને ઠલાવો, મજા આવે નાવાની, પણ એ સુકાઈ જાય. અને આ ટીપું સતત છે. થોડું કરો પણ સતત કરો, એની કિંમત છે. તમે એકાદ ભાગવત કથા સાંભળી આવ્યા, રામાયણની કથા સાંભળી આવે, બે ચાર હાંડા પાણી પડી ગયું, કબૂલ, એ ખરાબ નથી. પણ પછી રોજ ચાલુ છે. 7 દિવસ ભાગવત સાંભળીને ભાગવત વાંચવાની આપણને દ્રષ્ટિ મળી ગઈ. એ દ્રષ્ટિ લઈને ભાગવત પૂરી થયા પછી બીજા દિવસથી એક શ્લોક રોજ વાંચવાની શરૂઆત કરો. 18,000 શ્લોક વાંચવા માટે 55 થી 60 વર્ષ લાગશે. જિંદગી આખી ભાગવતમાં નીકળી જશે. ટીપે ટીપે એક એક શ્લોક રોજ સમજવાનો પ્રયત્ન કરો, કેટલી મજા આવશે. ભલે 5 કલાક બેસો તો ભાગવતનો અર્થ છે. તો 2-4 હાંડા નાખ્યા, પાછી વળી બીજી ભાગવત આવે ત્યારે વાત. તેથી સાતત્યની કિંમત છે. ટીપું ટીપું સતત પડવું જોઈએ. કેટલું પડે છે મહત્વની, ક્વોલિટી મહત્વની છે, ક્વોન્ટિટી મહત્વની નથી. પણ આપણે બધે ઠેકાણે ક્વોન્ટિટી જ જોઈએ છીએ, ક્વોલિટી ખોવાઈ જાય છે.
સાતત્ય સતત ધારા છે એ બહુ મહત્વની વાત છે. બીજી એક વાત છે, શિવ મંદિરમાં પૂર્ણ પ્રદક્ષિણા કરાતી નથી. મોડા સુધી જાઓ પછી પાછા આવો ને બાકીની અહીંયાથી શા માટે? શિવ નિર્માલ્યને ઓળંગાય નહીં. જે વસ્તુ શિવ પર ચડી ગઈ ને એનું ઉત્ક્રમણ ન થાય, એનું ઉલ્લંઘન ન થાય. પુષ્પદંત કવિ એક રાજાના બગીચામાંથી પુષ્પો ચોરી આવતો પૂજાને માટે જ, અને પકડાય નહીં. એની પાસે અદૃશ્ય રહેવાની શક્તિ હતી. રાજા બહુ મૂંઝાઈ ગયો કે બગીચો મારો, ફૂલો બધા હું તૈયાર કરું અને મને પૂજા માટે મળીને આ કોઈ ચોરી જાય છે ને પકડાતો નહીં. માણસ કોણ છે? અદૃશ્ય છે કોઈ. ત્યારે પંડિતોએ કીધું કે જે હશે તે બગીચાની ચારે બાજુ શિવ નિર્માલ્ય નાખી દો, કે જેવો ઓળંગશે એની અદૃશ્ય રહેવાની શક્તિ ખલાસ થઈ જશે ને એ માણસ એક્સપોઝ થઈ જશે, દેખાઈ જશે કોણ છે. રાજાએ આવું કર્યું. પુષ્પદંત ગંધર્વ આવ્યો છે, જેવો શિવ નિર્માલ્યને ઓળંગીને આવ્યો તેવું અદૃશ્ય રહેવાની શક્તિ ગઈ અને ખુલ્લો પડી ગયો. પકડીને જેલમાં પૂર્યો. જેલમાં ગયા પછી એણે શિવજીની સ્તુતિ કરી. એનું જ નામ શિવ મહિમ્ન સ્તોત્ર. શિવ પુષ્પ દંત મુખ પંકજ નિર્ગતેન મહિમ્ન સ્તોત્ર એને ગાયું છે. ભગવાન શિવજી ખુશ થયા છે. શિવજી રાજાના સ્વપ્નમાં આવ્યા છે કે ભાઈ આ ગંધર્વ છે, ચોરી બોરી ઠીક છે, મારી પૂજા માટે જ્યાં પુષ્પો લાવતો તો તું પણ પૂજા માટે જ ખીલવે છે, બહુ નિર્દોષ માણસ છે, છોડી મૂક. પછી એને છોડી મૂક્યો છે. પણ કહેવાનું તાત્પર્ય, શિવ નિર્માલ્ય જે માણસ ઓળંગે ને એ શક્તિહીન થઈ જાય, અદૃશ્ય થવાની એની શક્તિ ખોવાઈ ગઈ. હવે નિર્માલ્ય એટલે શિવજી ઉપર ચડી ગયેલું. શિવજી ઉપર જે ચડી ગયું ને એનું અતિક્રમણ ન કરો, એનું ઉલ્લંઘન ન કરો. જે પૈસો શિવજી ઉપર ચડી ગયો, જે પૈસો ભગવાન ઉપર ચડી ગયો, એનો અસ્તવ્યસ્ત વપરાશ થાય એનું અતિક્રમણ છે, અને ખોટી રીતે વાપરનારો માણસ જગતમાં ખલાસ થઈ જાય. ધર્માદાનો પૈસો જે માણસ ખાઈ જાય કોઈ દિવસ સુખી ન થાય. એક શેઠનો પગ એક કૂતરાની પૂંછડી ઉપર આવી ગયો. પૂંછડી બહુ દબાઈ, કૂતરો બહુ ચીડાઈ ગયો અને શેઠને સાપ આપ્યા કે શેઠ સાહેબ, તમે આવતા જન્મે એક મઠના માન થજો. શેઠ કે આ તો આશીર્વાદ કહેવાય, આ તો શેઠ કરતા બી સારું. અહીંયા તો વેપાર કરીને મહેનત કરીને પૈસો આવે છે, મઠના મહંત તો એમને એમ પગે લાગીને લોકો આપી જાય છે, કરોડપતિ હોય છે બધા. આ તો આશીર્વાદ કહેવાય. કે તમને ખબર નથી, તમને આગળ ખબર નથી. મફતનો ધર્માદાનો અને હરામનો પૈસો જે માણસ ખાઈ જાય તેનું શું થાય તે મને ખબર છે. એનું કારણ હું પણ ગયા જન્મે મહંત હતો મઠનો, અને પછીનો જન્મ કૂતરાનો છે. ત્યારે મફતનું ખાવું એ ખાવાના ખેલાથી ધર્માદાનો પૈસો કોઈને પચતો નથી, તો માણસો ખાઈ જાય છે. કેવું ધર્મ ક્ષેત્રમાં અસ્તવ્યસ્ત બધું ચાલતું હોય છે. એ અતિક્રમણ છે, શક્તિહીન થઈ જાય માણસ. જે પૈસો ભગવાન પર ચડી ગયો એનો દુરુપયોગ થાય નહીં. જે વિચાર ભગવાન માટે ચાલતા હોય એ વિચારમાં અવરોધ નખાય નહીં, એ વિચારનો વિરોધ કરાય નહીં. અને જે માણસે પોતાનું જીવન ભગવાનના ચરણે સમર્પિત કર્યું હશે એને અવગણવાની ભૂલ કોઈ દિવસ કરો નહીં. એનું કારણ ભગવાન પોતાનું અપમાન સહન કરે, આ માણસનું અપમાન સહન નહીં કરે. એનું કારણ શિવ નિર્માલ્ય છે આ માણસ પોતે જ. જેમ બિલી શિવ નિર્માલ્ય હોય, પાણી શિવ નિર્માલ્ય હોય, તેમ વિચારો શિવ નિર્માલ્ય હોય, આ પૈસો શિવ નિર્માલ્ય હોય, તેમ કોઈકનું જીવન પણ શિવ નિર્માલ્ય હોય. તેથી કોઈ સાચા માણસની અને સારા માણસની ભૂલે ચૂકે પણ અવગણના થઈ જાય ને તો શક્તિ સંપન્ન માણસ પણ શક્તિહીન બની જાય. એક નાનકડી દ્રષ્ટાંતથી આ વાત પૂરી કરું, સમય પણ થવા આવ્યો છે. એક વખત એક નવપરિણીત દંપતી રસ્તામાં ચાલતા હતા. એમની જોડે એક સંન્યાસી ચાલે. વરસાદના દિવસો, કાદવ થયેલો. સંન્યાસીનો પગ લપસી ગયો, પડ્યા અને કાદવના છાંટા પેલી જે પત્ની હતી એ પેલા યુવકની એની સાડી ઉપર પડ્યા. હવે સંન્યાસીનો કઈ દોષ નથી, લપસી પડ્યા અને પડ્યા એટલે છાંટા ઉડ્યા. ઉડાડીને ઉડા નથી એને, પણ આ નવો નવો પણ બહુ હોશમાં હતો અને પત્ની પાસે પાછું જરા બહાદુરી બતાવવાની. તો સંન્યાસી મહારાજને બે તમાચા મારી દીધા, સાડી પાડી નાખી મારા પત્ની. હું પોતે પડી ગયો છું, મને કઈ એવી હોશ નહીં હતી, કઈ લઈને ઉડાડી નથી. ના, એ બધી ડાપણ છે, આમ છે તેમ છે. પત્ની ખુશ થઈ, કેવો મારો ધણી પાવરફુલ છે, તરત બે તમાચા માર્યા. મારા ઉપર બે ડાઘ પડે તો એનાથી સહન ના થાય. પાછળ બીજો એક યુવાન આવતો હતો, એને આ જોયું, એને આ તો ખરાબ કહેવાય. ઉલટો સંન્યાસી મહારાજને હાથ આપીને ઉભા કરવા જોઈએ, બિચારા લપસી પડ્યા છે, તેના બદલે બે તમાચા ઉપરથી મારી દીધા. પણ હવે સંન્યાસી પોતે કઈ બોલતા નથી તો ઉધારો કજ્યો કોણ લે? એ જુવાનને એમ થયું સંન્યાસી બોલે તો હમણાં દાંત પાડી નાખું પહેલાના, પણ બોલાવ્યા વગર વચ્ચે પડાય નહીં. સંન્યાસી તો ગલીમાં ચાલ્યા ગયા ને પછી આ દંપતી આગળ ચાલ્યું. પાછળ છોકરો બી ચાલે છે યુવાન. ત્યાં એક ઠેકાણે એક દિવાલ પાસે ગુલાબનું છોડ હશે, એમાં સરસ ગુલાબ હતું. પેલી છોકરી કહે છે પોતાના પતિને, કેવું સરસ ગુલાબ છે, લાવી આપો. એમાં છે શું? તને જોઈએ તો આકાશમાં તારા લાવી આપું? કારણ કે ગ્રીન પીરિયડ હોય ને ત્યાં બધી વાતો ચાલે. ત્યારે દોડતો ગયો ને આમ ફૂલ તોડ્યું. કાગનું બેસવું ને ડાળનું પડવું. ફૂલ તોડતાની સાથે દિવાલ પડી એના પગ ઉપર અને પગમાં ફ્રેક્ચર થઈ ગયું. 3-4 મહિનાનો ખાટલો આવી ગયો. પાછળના યુવાને જોયું અને એમ થયું આ સંન્યાસી મારા ચમત્કારી છે.
બોલ્યા કઈ નહીં, પછી દાંટીઓ ભાંગી નાખ્યો. ત્યારે ગયો ગલીમાં અને પગે લાગ્યો, મહારાજ શ્રી આ બહુ પાવરફુલ છો. કેમ? કશું બોલ્યા નહીં, તમાચા બે ખાઈ લીધા, પણ પછી એનો પગ ભાંગી નાખ્યો કે નહીં, પેલો પગ ભાંગવાનો વિચાર પણ મને ના આવે. અરે ખીલામાં ઠોકી દીધા ઈસુને તો પણ માફ કરતો હોય તો મને એકાદ તમાચો મારે એમાં કહ્યું એને એના પગ ભાંગી નાખું અને 4 મહિનો ખાટલો એને આપી દઉં? અરે પણ મેં સગી આંખે જોયું છે ને. એ જોયું એ વાત બરાબર છે, પણ એનું રહસ્ય બીજું છે. એની સાડી, એની પત્નીની સાડી ઉપર 2 ટીપા કાદવ ના પડે તો એનાથી સહન ના થાય, તો મને ખોટા 2 તમાચા મળે તો મારા પતિથી કેમ સહન થાય? તેથી આ કામ ભગવાને કર્યું છે. એટલે ધ્યાન રાખો, જે માણસો ભગવાનનું કામ કરે છે એને સમાજમાં ઉતારી પાડવાનું પાપ નહીં કરો. ભગવાન પોતાનું અપમાન સહન કરશે, એનું અપમાન સહન નહીં કરે. અને આ કામ છુપા રહીને કરશો તો પણ તમારી અદૃશ્ય રહેવાની શક્તિ ખલાસ થઈ જશે અને ભગવાન સમાજ સામે દેખાડશે કે આ જ માણસ બદમાશ છે. પુષ્પદંત છુપો રહીને આ બધું કામ કરતો હતો. ઘણા માણસો બિહાઇન્ડ ધ સ્ક્રીન રમતા હોય, બહાર આવે જ નહીં, પણ ભૂલે ચૂકે ક્યારેક સાચા માણસની મસ્તી થઈ જાય ને તો એના બધા પડદા હટી જાય અને એ જ માણસ એઝ ઇટ ઇઝ સમાજમાં ખુલ્લો પડી જાય. એટલે જીવનમાં બહુ જાગૃતિપૂર્વક જીવવાનું છે. આ બધી શિવની ઉપાસના છે. અને શિવો ભૂતવા શિવમ યજેત, શિવની આખી જે પ્રતિમા છે એને ધ્યાનમાં લઈએ ને તો આપણે શિવત્વ સુધી પહોંચી જઈએ. આટલું સરસ માર્ગદર્શન એના સ્વરૂપમાં સમાયેલું છે. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખમ.